Very good. हाथ जोड़ी कहूँ न करशो कोई बदलोई न आरा धक थया तो भले विराधक बनशो ना कोई न ओ अपराधक कड़ी मानव કરો દૂર ભૂર પક્ષોનું પુરાવા સર્વે સંયોગિક દેહાંતે કોણ છે કોનું ઉભા જ્યાં પક્ષના ક્લેશો તે સ્થાને ક્યાં મળે ભગવાન ઉખેડો ભ્રાંતિના પડડો કહે છે ખુદ પ્રગટ ભગવાન જીવાત્મા માત્ર પક્ષાતીત ફકત છે ભિન્ન પ્રકૃતિ અરૂપ આત્મા જ લિંગાતીત પ્રમાણુ માત્ર પૂરગલી રૂપાળા રીંગણા જેવા ઉપર ધોળા મહી કાળા ભરી ભેજે બટેકારાય ભસે કૂતરા અહમ વાળા નથી ભેંસો યા કૂતરાને કદી કરતા પદીનું ભાન ચલાવું આખી દુનિયા હુજ મનુષ્યનું મૂઢ મન વિજ્ઞાન અપદની થોડી ઠંડકમાં સ્વપદમાં કાયમી ઉકળાટ પ્રભુને પૂરી બંધકમાં દીધા તાળા ને પૂછીએ કાટ નથી ખંડન નથી મંડન નથી કરતા અમે ટીકા જ્યાં ભ્રાંતિ કાયમી ભાંગે ત્યાં નિશ્ચલ મોક્ષના સિકા પડી કાળે મનુષ્યોને નથી સુજ દેખીને વર્તન અને તેથી જ બોલ્યા છે પ્રગટ પરમાત્મા ભગવન ન આરાધક થયા તો ભલે વિરાધક બનશો ના કોઈ. દીપકાનજી જય સચ્ચિદાનંદ. ચંગે કાંતિયાનંદજી છે ને? છે ને? હા, Yes, sir. કાંતિયાનંદજી આ પદમાં હાજી. અહીંયા એને મૂક્યું છે કે જે દાદાએ ખુલ્લું કર્યું, કવિરાજે પદમાં મૂકી દીધું કે કઈ હાજી. રીતે કૃપાથી આપણને મળ્યું છે. આપણે આપણી વાત કરી લઈએ તો હાજી. કેવી રીતે આપણે હવે આ બધી વ્યવહારની નબળાઈઓને જોઈને ચોખ્ખી કરીએ, કારણ કે વ્યવહાર શુદ્ધિ રહી છે. હવે નિશ્ચયમાં તો કશું કરવાનું રહ્યું નથી. બાકીનો જે આવરાયેલો ભાગ છે આ વ્યવહાર ચોખ્ખો થયો કે આગળનું પગથિયું ચડા છે. તો આ થોડુંક બ્રીફમાં સમજાવો.
તો એકદમ ઈઝી ને સરસ છે. ટૂંકમાં આખા પદનો આ એક સાર કેવો હોય તો કોઈ પણ પ્રકારનો કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ રીતે મતભેદ ન રહે અને કોઈ પણ પુરુષની આરાધના ન થઈ શકે તો કઈ વાંધો નથી, પણ વિરાધક બનશો ના કોઈ, એ વિનંતી હાથ જોડીને કરે છે. કારણ કે આ કાળની અંદર, આ સમયમાં વ્યક્તિ ટીકા, નિંદા, કુથલી, પક્ષાપક્ષી એના પરિણામે દુઃખ ભોગવી રહ્યા છે. બાકી દુઃખ જેવી કોઈ વસ્તુ નથી એમ. એટલે કે છે ને, ઉભા જ્યાં પક્ષના ક્લેશો, તે સ્થાને ક્યાં મળે ભગવાન એમ. પક્ષ એ એક પોતાનો મત ને જ સાચો માને છે, એટલે એને મતાંધ કહેવાય છે. એટલે કે છે ઉખેડો ભ્રાંતિના પડો, કહે છે ખુદ પ્રગટ ભગવાન. અને દરેકની પ્રકૃતિ તો અલગ અલગ જ હોય, અને એ પ્રકૃતિ સ્વરૂપ વાત કરી શુદ્ધાત્માના દર્શન કર્યા કરવા એમ. અને રૂપાળા રીંગણા જેવા આ એક સાધુ સમાજ પર એક બહુ મોટો કટાક્ષ મારેલો છે, ગંભીર રીતે એમ. એટલે ઉપર દ્વારા એમ, મહી કાળા ભરી ભેજે બટેકા રાઈ, બસે કૂતરા અહમ વાળા. એટલે આત્માના અનુભવ સિવાય, પ્રજ્ઞા શક્તિની જાગૃતિ સિવાય, શાદવાદનો સિદ્ધાંત જ્યાં સુધી સમજાયો નથી, પકડાયો નથી, ત્યાં સુધી શાસ્ત્ર જ્ઞાનના આધારે ભરી ભેજે બટેકા રાઈ, બસે કૂતરા અહમ વાળા, એ રીતે આપણને આ સમજાવે છે. અને જે કર્તાપદ છે એ જીવ માત્રનું મૂઢ વિજ્ઞાન છે એમ. મૂઢ મન વિજ્ઞાન એમ. એટલે કે આ જાનવરોને હું કરું છું એવો અહંકાર, એવું કર્તાપદનું ભાન નથી એમ. મનુષ્યોને જ છે એમ. અને બહુ સરસ વાત છે અહીંયા, નથી ખંડન નથી મંડન, નથી કરતા અમે ટીકા. આ આત્મ જ્ઞાની પુરુષનું એક ઊંચામાં ઊંચું વિઝન છે કે એ પોતે કોઈ પણ વસ્તુનું સ્થાપન કરવા માટે આવેલા હોતા નથી એમ. જેને કઈ મંડન કરવું છે, કઈ સ્થાપવું છે, એને જ બીજાનું ખંડન કરવું પડશે એમ. એટલે કે છે નથી ખંડન નથી મંડન, નથી કરતા અમે ટીકા, જ્યાં ભ્રાંતિ કાયમી ભાંગે એમ. કઈ ભ્રાંતિ? તો કે આ દેહ તે જ હું છું, અને હું જ આ બધું ચલાવું છું. એ જે અજ્ઞાન રૂપી મોટામાં મોટી ભ્રાંતિ છે, એ જ્ઞાની પુરુષ કાયમને માટે એને ભાંગી નાખે છે, એને ફ્રેક્ચર કરી નાખે છે. ત્યાં નિશ્ચલ મોક્ષના સિક્કા. એટલે એ
શુક્લ ધ્યાનની શ્રેણી અનુભવતો થઈ જાય છે. અને કડી કાળે મનુષ્યોને નથી સૂજ દેખીને વર્તન. આ કળિયુગના માણસો કેવા છે? તો કે જે જોવાનું છે એ જોશે નહીં, અને જે નથી જોવાનું એ જોશે. કેમ? તો કે નથી સૂઝ એમને દેખીને વર્તન એમ. અને તેથી જ બોલ્યા છે પ્રગટ પરમાત્મા ભગવાન. બસ એનો સાર એટલો જ છે, આરાધના ન થાય તો કઈ વાંધો નથી, પણ વિરાધનામાં પડશો નહીં. કેમ? તો કે દરેક વ્યક્તિ એના દ્રષ્ટિ બિંદુથી કરેક્ટ છે, અને એક્ઝેક્ટનેસ શું છે એ કેવળ જ્ઞાની પુરુષ જ જાણે છે. માટે આટલું એનો સાર રૂપે આપણે સમજી શકાય એમ. સ્વામીજી. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. અમીબેન, એક મિનિટ બોલો. અમીબેન, અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ કાંતિયાનંદજી. જય સચ્ચિદાનંદ. આમાં વિરાધનાનો જે ભાગ છે ને, એમાં દાદા માટે કેવું થાય કે કોઈ મહાત્મા એવું બોલે કે આપણું, અમે ત્યાં ગયા હતા ને, અમે આ વાંચ્યું હતું, એ આપણા દાદા જેવું જ છે. તો ત્યારે મને એવું થાય કે આપણે કમ્પેરિઝન માં દાદાની વિરાધના થયું કહેવાય કે દાદા તો એને જ વિરાધના કહેવાય. અચ્છા. આને જ વિરાધના કહેવાય. કારણ કે દાદા ભગવાનની એકે એક જે વાતો છે એ આખું અક્રમ વિજ્ઞાનની અપેક્ષાએ મહાત્માઓ માટે, જેને પ્રજ્ઞા શક્તિ જાગૃત થયેલી છે, જેને પ્રત્યક્ષ 5 આજ્ઞા ધર્મનો યોગ પ્રાપ્ત થયો છે, એના માટે આ વસ્તુ કહેલી છે. શબ્દો તો આપણને બધે જગ્યાએ સરખા જ લાગશે એમ, પણ અનુભવની જે વાત છે એ આત્મજ્ઞાની પુરુષની હોય છે. એ દાદા ભગવાનની જે વાણી છે એ એમના પોતાનો અનુભવ છે. માટે ક્યારેય કોઈ પણ વાણી સાથે દાદા ભગવાનની વાણીને સરખાવવી નહીં. અને આવું જો બોલાય કે આવું તો આવું કે છે, એ મોટામાં મોટી વિરાધના છે. અને પોતે જે જ્ઞાન લીધેલું છે એ જ્ઞાનની વિરાધના કરી રહ્યો છે એમ. કે એને પોતાને ના સમજ પડે તો ચૂપ રહે ને ભાઈ. તું ના સમજ પડે તો ચૂપ રહેતો એમ, પણ એને સરખામણી નહીં કરશો એમ. ભલે શબ્દો સરખા લાગે તો પણ એમ. બરાબર. અને એમણે તો એટલે સુધી કહેલું છે, એમને તો એટલે સુધી કહેલું છે કે દાદા ઉપર તમે શંકા રાખશો તો ચાલશે, પણ આ જ્ઞાન ઉપર ક્યારેય શંકા કરતા નહીં, ને તો એ બહુ મોટામાં મોટી વિરાધના છે. હા, પણ કાંતિયાનંદજી, આપણે જે પદ પામ્યા છે, આપણે જે પદ પામ્યા છે બહુ મોટી વસ્તુ છે. અને આ કોઈ વિશેષતા બતાવવા માટે વાત નથી કરી રહ્યા, પણ આ વિજ્ઞાન શું છે અને આપણે શું પદ પામ્યા છે, એ જ્ઞાનનો વિનય પણ આપણને અંદરથી ઉભો થવો જોઈએ એમ. હા, સરખામણી નહીં કરવી. ટૂંકમાં કોઈની પણ સાથે, કોઈની વાણી સાથે આ દાદા ભગવાન કહે છે એવું જ આ કહે છે એવું પણ બોલવું એ વિરાધના છે. એને આ વસ્તુ સમજાઈ જ નથી, ત્યારે જ એ આવું બોલી શકે. હા, કાંતિયાનંદજી, કોન્વર્સ લેવો હોય છે ને, ઘણા આપણે જઈએ ને તો કયો
એ લોકો સાંભળતા હોય છે યુટ્યુબ ઉપર ને કે તમારા દાદા ભગવાનનું તો બધું હવે આ જૈનો જેવું છે ને આવું છે આવું ત્યારે આપણે તો ખાલી ચૂપ જ રહેવાનું ને. ના એટલે એને પોતાને જે સમજાય છે, કારણ કે એ જે સિમંદર સ્વામી પરમાત્માનું જે ચિત્રપટ છે, એ ફોટો છે, એ જોઈને એને એવું લાગે છે, પણ ખરેખર કોઈ તીર્થંકર ભગવાન એ જૈન અથવા કોઈ પણ ભગવાન વૈષ્ણવ કે શિવ એવું કંઈ પણ હોતું નથી. તમામ લિંગ અને લૌકિક તમામ ધર્મોથી પર એવા અરિહંત પરમાત્મા હોય છે. એ તો જૈનો એવું માને છે કે આ અમારા ભગવાન છે એમ. તો શું મહાવીર એકલા જૈનના જ છે? કૃષ્ણ ભગવાન એકલા વૈષ્ણવોના જ છે? અરે ભગવાન તો દરેકને માટે છે. જેને જે સમજાય, જેને જેટલી પહોંચ હોય એટલી એ ભક્તિ કરે. હવે એને એવું લાગે છે કે આ જૈનનું છે તો એ બરાબર છે, પણ જૈન એ પણ એક મોટો પક્ષ છે એવું જ્યારે એને સમજાશે, અને વિતરાગ એ આખી વસ્તુ જુદી છે એવું જ્યારે સમજાશે ત્યારે નહીં બોલે. કારણ કે જૈન પછી ધર્મ ને બીજા ધર્મો સાથે પક્ષપાત છે, મતભેદ છે. જ્યારે વિતરાગ ધર્મ એને કોઈ પણ ધર્મ સાથે, કોઈની માન્યતાઓ સાથે એને ક્યારેય પક્ષપાત, ક્યારેય મતભેદ હોઈ શકે જ નહીં. કારણ કે વિતરાગનો અર્થ જ એ છે દરેક વ્યક્તિ એના દ્રષ્ટિબિંદુથી કરેક્ટ છે. કોઈને ખોટા કહેવાનો, ખંડન કરવાનો, એની ટીકા કરવાનો, વિરાધના કરવાનો કોઈ સ્કોપ જ નથી. કાંતિલાલજી એટલે કોઈ સામેથી આવું કહે તો આપણે તો કઈ બોલવાની જરૂર નથી હોતી, રાઈટ? ના, બોલવાની કઈ જરૂર નથી, પણ એને ટૂંકમાં સમજાવાય એમ. હા, એટલે હું એ જ પૂછું, આપણે સમજાવવા એવું ટ્રાય કરવી એને જોઈએ. સમજાવી શકાય કે ત્યાં બધા જૈનો જ ભેગા થયા હશે, બીજું કોઈ નહીં હોય એમ. રાઈટ એટલે એક પક્ષ જ છે, એક પક્ષ છે એમ. વૈષ્ણવો હોય તો ત્યાં બધા વૈષ્ણવો જ ભેગા થયા હોય એમ. રાઈટ. હા, એટલે આપણે એ લોકોને ખોટા નથી કહેતા. એની એવી માન્યતા છે, અને જૈનોની નહીં, સાધુ સાધ્વી આચાર્યોની પણ એવી માન્યતા છે અમારા ભગવાન એમ. એમની વાણીમાં પણ એવું નીકળે છે એમ. અમારા ભગવાન તમારા કઈથી થઈ ગયા? ભગવાન તો બધાયના હોય છે એમ. અને તેમ છતાંય કોઈ વ્યક્તિ એમ માનતું હોય કે આ જૈનનું છે તો એ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ કરેક્ટ છે સાહેબ. એને આપણે ખોટા નથી કહેતા, પણ એને જો બરાબર. સમજવું હોય, અને આ મેં વાત ઘણા મહાત્માઓને પણ કરેલી છે, જ્યાં જૈનના આચાર છે એ સ્પષ્ટ જૈન એક પક્ષ છે, અને માટે જ એમને બીજા ધર્મો સાથે મતભેદ છે. અને વિતરાગને કોઈ પણ ધર્મ સાથે, કોઈ પણ માન્યતા સાથે એને ક્યારેય મતભેદ ના હોય એમ. અને મતભેદ એ જ મોટા મોટું બંધન છે. બરાબર, વેરી ગુડ. ઓકે દીપકાનજી, ઓકે હાજી. ઓકે. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. આમાં કાંતિલાલજી એક વાક્ય એવું દાદાનું નીકળ્યું હતું, સાંભળ્યું હતું કે દાદા એમ કહે છે કે અક્રમ વિજ્ઞાન આપણે બધાને સંઘરી લેવાના, પણ આપણને કોઈ નહીં સંઘરે બહાર. હા. કારણ કે અક્રમ વિજ્ઞાન એ જ્ઞાની પુરુષના હૃદયમાં છે, એ કોઈ શાસ્ત્રમાં નથી એમ. અને બીજા લોકો જે વાત કરે છે એ એને જે વાંચેલું છે, એને જે શાસ્ત્રનો અભ્યાસ કરેલો છે, અથવા એના સંપ્રદાયનું જે પુસ્તક છે એની વાતો કરે છે, એ વાંચીને બોલે છે એમ. હા, અને ખોટું નથી, કારણ કે એની પાસે જે સમજ છે વ્યવહારિક, એ જે વાત કરશે. એટલે મોટામાં મોટી વસ્તુ શું છે, વિતરાગ નો મતલબ શું છે કે આપણને જે વિતરાગ ધર્મને પામ્યા છે, સમજ્યા છે, અને એ પ્રમાણે જીવન જીવી રહ્યા છે,
એને કોઈ પણ પ્રકારનો મતભેદ કોઈ પણ વ્યક્તિ સાથે, કોઈ પણ ધર્મ સાથે, કોઈ પણ સંપ્રદાય સાથે અંદરથી પણ ના હોય, કિંચિત માત્ર પણ. અને માટે જ આપણે મુક્તતાથી કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ મંદિરમાં, ઇવન મસ્જિદમાં કે ગુરુદ્વારામાં આપણે બધે જ જઈ શકીએ છીએ. બધા બરાબર. ધર્મો સરખા છે એ બોલવું જુદી વસ્તુ છે. અને કોઈ પણ સાધુ, કોઈ પણ સંત બીજા સંપ્રદાયના મંદિરમાં લઈને ગયા એમના ભક્તોને? ના, બોલવું એ વસ્તુ જુદી છે. ત્યારે દાદા ભગવાન તો મસ્જિદમાં લઈ જતા હતા. મસ્જિદની અંદર, સ્વામિનારાયણના મંદિરની અંદર, કૃષ્ણ ભગવાનના મંદિરની અંદર, જૈનના મંદિરની અંદર. તો કે આ નિષ્પક્ષપાતી છે, પક્ષપાત નથી. અને જ્યાં પક્ષપાત છે ત્યાં આત્માની વાતો હોય, આત્મા હોય નહીં. આત્મા હોય નહીં. બરાબર. ઓકે, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. હવે ટાઈમ થઈ ગયો. શ્રીમંત બોલાવો. અમીબેન, કીર્તિબેન, પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુકારો, એસો પંચ નમુકારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.